स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। श्रीराजचन्द्र प्रभुपाद वन्दो मुमुक्षुना जे परमार्थ बन्धु आयुगमाजे प्रगटावनारा यथार्थ शुद्धात्मविचारधारा सर्वज्ञनो धर्मशुषर्णझाणी आराध्य आराध्य प्रभावाणी अनाथ एकांत सनाथ थाशे एना विना को इनबाय साशे श्रीराजचन्द्र प्रभुपाद वन्दो विद्युत्लक्ष्मी प्रभुतापतङ्ग आयुष्यते तो जडनातरङ्ग पुरन्दरी चाप अनङ्गरङ्ग शूराचिये त्या क्षणनो प्रसङ्ग श्रीराजचन्द्र प्रभुपाद वन्दो। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 728 વવાણિયા માગસર સુદ છઠ ગુરુ વિક્રમ સંવત 1953 તારીખ 10/12/1896। પ્રસ્તુત પત્ર પૂજ્ય શ્રી ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ જેઓ ખંભાતમાં સ્થિત છે તેમને લખાયો છે। શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા। સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણ રહિત છે,
માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદી નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણ સહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વ ભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. આટલું યથાશક્તિ વિચારીએ. ખંભાતવાસી ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ એમને લખાયેલો પત્ર, અને પરમ કૃપાદેવ લખે છે કે માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા એટલે ઘણું કરીને મોટે ભાગે તે માણેકચંદભાઈના પિતાશ્રી ત્રિભુવનભાઈના પિતાશ્રી માણેકચંદભાઈ તેમનો જ દેહ છૂટ્યો હોય તેમ લાગે છે, એટલે કે પિતાશ્રીનો જ વિયોગ થયો છે. અને તેમને આશ્વાસન રૂપે પણ સાથે સાથે શીખ આપતો પત્ર લખ્યો છે. આપણને બધાને એટલું જ લાગવું પડે છે કે સર્વ દેહધારી જીવો એમાં આપણે આવી ગયા એ મરણ પાસે શરણ રહિત છે. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. જોકે આ મનુષ્ય બહુ અત્યંત દુર્લભ, એમાં સત્પુરુષનો યોગ્ય શરણું ગ્રહણ કરવાનું બહુ ઓછા જીવોને મળે છે. અને માનો કે મળ્યું તો છેક આ જીવન અને પછી મૃત્યુ પર્યંત છેલ્લી ઘડી છેલ્લા સમય સુધી એ શરણ ટકાવવું એ વસમું છે. અને છતાં જે ટકાવી શકે છે તે ધન્ય છે. તો કૃપાળુદેવ કહે છે કે મરણ પાસે શરણ રહિત છે એ અનિવાર્ય સત્ય છે, નગ્ન સત્ય છે, નક્કર વાસ્તવિકતા છે. એનો સામનો કરવાનો છે. એક વખત દેહ ધર્યો, દેહ મૂકવાનો છે, અનંતકાળથી મૂક્યો છે. આ ભવે અત્યારે આ વખતે બોધ સાથે મૂકી શકીએ, શરણ સાથે મૂકી શકીએ તો એના જેવું ઉત્તમ કાંઈ નથી. તો કૃપાદેવ કહે છે કે માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી લીધું હોય. દેહનું સ્વરૂપ પ્રથમથી શું જાણવાનું છે? આત્માનું જાણવાનું છે, પણ દેહનું સ્વરૂપ લખ્યું છે કેમ કે દેહ તે પૂતગલ છે, જળ છે. જળનો સ્વભાવ જાણીએ, જળના લક્ષણ જાણીએ, પૂતગલનો સ્વભાવ જાણીએ, પૂતગલના લક્ષણ જાણીએ, પછી એ દેહમાં માયા, પ્રીતિ, મમતા, સ્નેહ, આસક્તિ કાંઈ હોય ખરી અથવા હોવી જોઈએ ખરી? તો જવાબ નામાં જ આપવો પડે કે સડી જવાનું, પડી જવાનું, વિધ્વંસ એટલે નાશ પામી જવાનું છે. એનો અગ્નિ સંસ્કાર કરી દેવાનું છે, બાળીને મૂકી દેવાના છે, ઘરની બહાર મૂકી દેવાના છે. થોડીક વખત વધારે વખત રાખવા પણ કોઈ તૈયાર નથી. એવો જે દેહ, એના ત્યાગ, બીજાના દેહ ત્યાગ પરથી પણ જીવ બેઠો થઈ જાય, વૈરાગ્ય આવી જાય, એવું દેહનું સ્વરૂપ છે. વળી અશુચિનો ભંડાર છે, રાખનો ઢગલો છે, કારમણ વર્ગણાના ઢગલા છે. બીજું છે શું? તો કે દેહ જળ છે, જરૂર જળ છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, એમાં ભાવ કર્મ ને આપણે ચેતન રૂપ કીધે, પણ દ્રવ્ય કર્મ અને નો કર્મ એને જળ કીધા છે. તો શરીર એ પણ બીજું કાંઈ નથી પણ જળ જ છે. છતાં આપણને તેનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ લાગ્યું નથી. જો પૂતગલનો સ્વભાવ માન્ય કરી દઈએ, સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો, તો કે કૃપાળુદેવની દશાની વાત છે. આપણે થોડું એવું થઈ શકે, પણ જીવ માત્રે બધા પૂતગલનો સ્વભાવ એક જ હોય અને તે ધારી રાખવાનું છે, માની લેવાનું છે. જો એ કરી શક્યા તો તેના પર મમત્વ ન જ હોઈ શકે જ નહીં. જીવ કરી પણ શકે નહીં જો પૂતગલનો સ્વભાવ જાણી જાય, દેહનો સ્વભાવ જાણી જાય તો. એટલે તેનું મમત્વ છેદીને એના પરની મમતા હોય તો છેદ ઉડાડી દેવાના છે, એમ કૃપાળુદેવ કહે છે. પછી શું થાય? તો કે દેહનું સ્વરૂપ જાણી લીધું, મમતા હતી તે મૂકી દીધી. હવે શું? તો કે જ્યાં છે ત્યાં રહ્યો. આત્માનો થોડો નાશ થાય છે, તો પોતે જ્યાં છે ત્યાં આત્મા, આત્મભાવ, આત્મ સ્વરૂપ અને આત્મસ્થિરતા, એટલે કે ત્યાં ને ત્યાં ઊભો રહી જાય છે, આત્મામાં રહી જાય છે, ટકી જાય છે. તો નિજ સ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિ જે પામ્યા છે તે જ જીવ, એટલે કે જ્ઞાનીનો માર્ગ એટલે મોક્ષનો માર્ગ, આત્માનો માર્ગ, મુક્તિનો માર્ગ, એની જેને યથાર્થ પ્રતીતિ થઈ ગઈ છે, જેમ છે તેમ જાણ્યું છે, એટલે યથાર્થ પ્રતીતિ. એ જેમ છે તેમ શું જાણ્યું છે? એઝ ઇટ ઇઝ, રિયલી રિયલ, યાથાર્થ્યનો કોને અનુભવ થયો? તો કે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ? તે સમ્યક જ્ઞાન. રાગાદિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વિના હોઈ શકતું નથી. જેવું સમ્યક દર્શન થયું, જે પડે રાધર જે સમયે, તે જ સમયે બધું જ જ્ઞાન સમ્યક થઈ ગયું. તો આવી પ્રતીતિ જેને વર્તી હોય, જેને આવી પ્રતીતિ જીવની રહે, તો એવી પ્રતીતિ આત્માની થતી હોય, કયું દર્શન ભગવંતે તેને રે, એમ એને જ સમ્યક દર્શન કીધું છે.
એટલે અહીંયા એમ કહેવાનું છે કે દેહની મમતા એનો સ્વભાવ જાણી લીધો હોય, એની મમતા છોડી દીધી હોય તો જીવ આત્મામાં જ સ્થિર હોય અને જ્ઞાનીનો માર્ગ એટલે મોક્ષ માર્ગની જેને યથાર્થ પ્રતીતિ છે તેવું સમ્યક દર્શન, બીજું કાંઈ નહીં. લખવાની શૈલી જુદી, લાંબુ લાંબુ કર્યું હોય આપણને સમજાય, બેક એન્ડ ફોર્થ વિચારીએ, માટે કૃપાળુદેવ લખે કે જ્ઞાનીનો માર્ગ અને પછી જ્ઞાની સિવાય મળે નહીં અને પછી એની યથાર્થ પ્રતીતિને જે પામ્યા છે તે જ જીવ એટલે કે સમ્યક દર્શન હોય તો જ એ મરણકાળે પોતે શરણ સહિત જાય છે. શરણ સહિત છતાં એટલે બટ પરંતુ નહીં, પણ છતાં એટલે અસ્તિત્વ ધરાવે છે તે શરણ સહિત જતા એમ. ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી એટલે મોટે ભાગે છેલ્લો ભવ આવીને ઊભો રહે છે એ મોક્ષે પણ જઈ શકે છે એમ કૃપાળદેવે કહી દીધું છે. માત્ર સમ્યક દર્શન છે એમ નહીં, સમ્યક દર્શન છે માટે સમાધિ મરણ થશે અને સમાધિ મરણ થશે એટલે બળ્યો હશે તો એને વધારે પછી દેહ ધારણ કરવાનું રહેતું નથી. અહીંયા 15 ભવ કયા નથી, વધુમાં વધુ લખ્યું નથી, ચોખ્ખું એમ લખ્યું કે ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી. એટલે ઘણું કરીને ફરી આવતા જ નથી, જન્મ મરણમાં આવતા નથી. 99% કહીએ, મોટે ભાગે કહીએ, બહુધા કહીએ, લગભગ બધાને અથવા બધી રીતે તો કે દેહ ધારણ કરવાનો હોતો નથી. એકમાત્ર સમ્યક દર્શન હોય અને વિચારપૂર્વકનું હોય અને અનુભવપૂર્વકનું હોય અને પછી જો આપણે શરણ સાથે જઈએ, દેહ ત્યાગ કરીએ તો આટલો મોટો લાભ છે જે ફળ આજ સુધી નથી મળ્યું. ફળ તો એક જ છે, ઉત્તમ ફળ, સરસ ફળ, તેનું નામ મોક્ષ અને એ ફળની પ્રાપ્તિ આપણને થઈ જાય તેવો આ પત્રમાં બોધ મૂકી દીધો છે. અથવા મરણકાળે દેહના મમત્વ ભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. એટલે કે દેહનો તો જવાનો જ છે ને મરણકાળ આવી ગયો પણ ત્યારે મમત્વ ભાવ તદ્દન નિર્મૂળ ન થયો હોય, છેદ ન ઉડ્યો હોય, પણ અલ્પ રહી ગયો હોય તો પણ એ નિર્ભય છે. કારણ કે સમ્યક દર્શન તો છે એટલે સમ્યક દૃષ્ટિ સદાય નિર્ભય છે, એ અપ્રમાદી છે, એ નિર્ભય છે અને હોવા જ જોઈએ, તે એનું લક્ષણ છે. તો મમત્વ ભાવનું અલ્પત્વ હોવાથી કદાચ કંઈક અંશ રહી ગયો, ક્ષાયિક સમ્યક દર્શન ન થયું અથવા તો કંઈક કશાયના છેદમાં હજી ફરક પડી ગયો, સંજ્વલન કશાય બાકી રહી ગયા અથવા તો કોઈક કશાય બાકી રહી ગયો તો કે છે ભલે બાકી રહ્યો હોય પણ મમતા ઘણી ખરી છૂટી ગઈ છે માટે તે નિર્ભય વર્તે છે અને સમ્યક દૃષ્ટિ સાથે ભયથી નિર્ભય હોય છે. જે નિર્ભયતાથી જ નિઃશંકતાથી નિર્ભયતાથી નિસંગતા એટલે કે મોક્ષ પ્રાપ્ત હોય છે. 254માં પત્રનું ટાઇટલ અને સમયસારજીની ગાથા બંનેને એક સરખું જ કહેવાનું છે. બંને બરાબર લગોલગ જાય છે, આત્માને આત્મા પર લાવી દે તેવો સદબોધ મૂક્યો છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનો મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. દેહ છૂટવાનો કાળ અનિયત છે, અચોક્કસ છે, અનિશ્ચિત છે અને એના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી એટલે એ પણ અનિયત છે, નિયમમાં આવતું નથી, અંકુશમાં આવતું નથી. જે બાંધ્યું છે તે જ પ્રમાણે થવાનું છે પરંતુ આપણને ખબર નથી અને કોઈને ખબર હોય તો પણ સંપૂર્ણ યથાતથ્ય સમયની ગણતરીપૂર્વક તો કોઈ સાચું કહી શકતું નથી. તો એ અનિયત છે એટલે વિચારવાન જીવો કે પુરુષો છે તો અપ્રમાદપણે એટલે પ્રમાદ રહિતપણે પ્રમાદને કાઢી મૂકીને પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. મમત્વ છોડવાનો, મમત્વથી બહાર નીકળી જવાનું, જોઈતું જ નથી હવે તું જા, હવે મમતા તું જ્યાં સુધી હોઈશ ત્યાં હું ક્ષમતા નહીં રહી શકે માટે તારે જવાનું છે, તને કાઢી મૂકું છું. સેવક કિમ અવગણીએ હો મલ્લીજીના એ અબ શોભા સારી, સમકિત સાથે સગાઈ કીધી સપરિવાર સુગાઢી. પછી કૃપાળુદેવ લખે છે, આનંદગંજી મહારાજ લખે છે તે સ્તવનમાં કે એની કાણ કાઢી છે એટલે કે આ બધાને મારી નાખ્યા છે, મમતા જોઈએ જ નહીં. એવી રીતે મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે. અવિરુદ્ધ આવ્યું, વિરોધ રહિત, દોષ રહિત, નિર્દોષ ઉપાય સાધે છે. દોષ રહિત અને અવિરોધપણે જે ઉપાય છે એ તો એક મોક્ષનો જ છે. મોક્ષ અવિરોધપણે જવાનું છે. અવિરોધપણે કૃપાળુદેવે મોક્ષ માર્ગ સમજાવી દીધો છે જે આગલા 727માં પત્રમાં ઇન્વર્ટેડ કોમાઝમાં માર્ગ મૂક્યું અને માર્ગનું દુષ્કરપણું. વધુ વિચારતા એમ લાગે કે તે માર્ગ શું તો કે મૃગ ધાતુ છે, સંસ્કૃતમાં ક્રિયાપદ એટલે ખોજવું, શોધવું. એટલે કે માર્ગ એટલે જેના વડે માર્ગ શોધાય છે, જેના વડે ખોજાય છે તેમ.
એટલે કે ખોજી પુરુષ હશે, સંશોધક આત્મા હશે તો પોતે માર્ગ લઈ જઈ શકશે. એ આ કાળમાં પણ તે પ્રમાણે આરાધના કરશે તો એને માર્ગ દુષ્કર હોવા છતાં સુલભ થઈ જશે, એમ આગલા પત્રમાં સમજાવી દીધું. અહીંયા આપણે લઈએ કે મમત્વ નિવૃત્ત કરવાનો અવિરોધ ઉપાય શોધે છે, એટલે પાપ રહિત, દોષ રહિત અને વિરોધ રહિત એવો જે કંઈ છે તે ઉપાય કરે છે. અને એ જ તમારે અમારે સૌએ લક્ષ્ય રાખવા યોગ્ય છે. કેવું સુંદર લખે કૃપાદેવ. આપણને લઈ લીધા સામે, બીજાને જેને લખ્યું એને લઈ લીધા અને પોતે પોતાને પણ લઈ લીધા કે તમારે અમારે સૌએ લક્ષ્ય રાખવા યોગ્ય છે. પ્રીતિ બંધનથી ખેદ થવા યોગ્ય છે. એટલે પિતા પુત્રના સંબંધ છે, આ ભવના છે, માન્યા હોય તો છે, નહીં તો નથી. અનુત્પન્ન એવો આત્મા એને પિતા ગણવો, પુત્ર ગણવો અથવા કોઈ પણ સંબંધ રૂપે ગણવો તે જ ભૂલ છે, તે માન્યતા છે અને તે ખોટી છે. છતાં કૃપાદેવ લખે છે કે પ્રીતિ બંધનથી ખેદ થવો યોગ્ય છે. થતો હશે એવો સંજોગ પડ્યો છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્ય સ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાને કર્તવ્ય છે. થતો હોય તો પણ ખેદને પલટીને પલટન ખાઈ જાય છે, જેમ કોઈ વાહન, એમ ખેદને પલટાવી દેવો છે. શેમાં પલટાવી દેવાનો છે? તો કે એ ખેદ વૈરાગ્યમાં ટ્રાન્સફોર્મ થઈ જવો જોઈએ અથવા એમાં સંક્રાંત થઈ જવું જોઈએ, એટલે કે પરિણમાવી દેવો જોઈએ, પલટી મારી દેવી જોઈએ. તો વિચારવાનને તે જ કર્તવ્ય કહેવાય. વિચારવાન જીવ હશે, મુમુક્ષુ હશે, આત્માર્થી હશે, એ તો જરૂર આવું જ કરશે, તે બીજો કોઈ વિચાર કરશે નહીં. એટલે કે ખેદ કરશે તો પણ વૈરાગ્ય હશે તો વધશે, નહીં હોય તો આવશે અને તે પ્રમાણે આગળ જશે. અહીંયા પત્ર પૂરો થાય છે. આગળ જઈએ. પત્રાંક 729. વવાણિયા, માર્ગશીર્ષ સુદ 10મ સોમ, વિક્રમ સંવત 1953, તારીખ 14/12/1896. સર્વજ્ઞાય નમઃ. સર્વજ્ઞ ભગવંતને, વિતરાગ ભગવાને યાદ કર્યા છે, નમસ્કાર કર્યા છે. આ પત્ર ભાવનગરવાસી કુંવરજીભાઈ આણંદજીભાઈને લખાયેલો છે અને કુંવરજીભાઈ આણંદજીભાઈ એટલે એમના વિશે બહુ જ ટૂંકમાં વિચારીએ તો કોઈક વાર બહુ વખત પહેલાં એક પત્રમાં વિચાર્યું હતું. એમની ઓળખાણ વિક્રમ સંવત 1924માં જન્મ છે, એટલે કે કૃપાદેવનું જન્મ સંવત છે તે જ છે, એટલે કે તેવડા જ છે. વિક્રમ સંવત 2005માં 81 વર્ષની વયે દેહત્યાગ થયો છે, એટલે કે દીર્ઘાયુષી હતા. જૈન ધર્મ પ્રસારક સભાની સ્થાપના કરી હોય તો તે કુંવરજીભાઈ આણંદજીભાઈએ કરી છે. જૈન ધર્મ પ્રકાશ કરીને એક મેગેઝિન આવતું એ વખતે, એ પણ એમણે ઘણા વર્ષો સુધી ચલાવ્યું છે. લગભગ 250 જેટલા પુસ્તકો તેમની દેખરેખ નીચે છપાઈ ગયા છે અને સમાજમાં ધર્મ સંબંધી કાંઈ પણ ગૂંચ કે પ્રશ્નનો ખુલાસો એ મેગેઝિનમાં આપતા, ખુલ્લા દિલે આપતા. કોઈ પણ ગચમત સંપ્રદાયનો હોય પણ એ આપતા. એમની લેખીની શક્તિ અને વક્તૃત્વ શક્તિ બંને ઉપર ઘણો જ કાબુ હતો, પૂરો કાબુ હતો. ઘરની લાઇબ્રેરીમાં 3000 જેટલા પુસ્તકો હતા અને કોઈ પણ પુસ્તક ન વાંચ્યું હોય એવું નહોતું. અભ્યાસ અને અધ્યયનનો પૂરેપૂરો શોખ અને અનેક સાધુ સાધ્વીજી ભગવંતને વિદ્યાગુરુ હતા તેવા કુંવરજીભાઈ. કર્મગ્રંથ, ગણિત, જૈન ભૂગોળ, જૈન ખગોળ વગેરે શાસ્ત્રો ઉપર એમની ઘણી જ માસ્ટરી હતી. સામાયિક પ્રતિક્રમણ, ઔષધ વગેરે ક્રિયા પણ કરતા, તપશ્ચર્યા પણ કરતા અને ગમે ત્યાંથી કોઈના પણ ગુણ ગ્રહણ કરવાનો એમનો જબરો શોખ હતો અથવા તો આદત હતી, સુંદર ટેવ હતી. ગુજરાતી 4 ચોપડી ભણેલા કુંવરજીભાઈ, પરંતુ શાસ્ત્રો આગમોમાં પારંગત થઈ ગયા હતા. સંસ્કૃત જાતે શીખી ચૂક્યા હતા. ગૃહસ્થાશ્રમ એટલો જ આદર્શરૂપ હતો. ઘરે આતિથ્ય સત્કાર, સંતોનું સન્માન અને આપતજનોનું અથવા તો સગાવાલાજનોનું બધાનું બહુમાન પણ થતું. રાજ્યમાં એ વખતે રજવાડા હતા, એમાં પણ એમનું ઘણું બહુમાન હતું. જે ભાવનગરના દિવાન સ્વર્ગસ્થ પ્રભાશંકર પટણીનું નામ આજે પણ લેવાય છે, તેના પણ મિત્ર કે સલાહકાર તરીકે કુંવરજીભાઈ હતા. અને 50 વર્ષની વયે ગર્ભંગ થયા અને થોડા વખતમાં પછી પેઢીમાંથી નિવૃત્તિ લીધી. 50 વર્ષે અને ઘરમાં એકલા પડ્યા ત્યારે. પછીના 30 વર્ષ, કેમ કે 81 વર્ષનું આયુષ્ય છે, અખંડપણે સમાજ સેવામાં જ એમણે સમય ગાળ્યો છે. મુનિને છાજે તેવો જ એમનો આહાર, વિહાર વગેરે હતા. એટલે ચર્યા ઉત્તમ હતી, સાદગી હતી, અપરિગ્રહ હતો વગેરે. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ જે અત્યારે અસ્તિત્વમાં છે વર્ષોથી, તેના પ્રેરણામૂર્તિ સમાન કુંવરજીભાઈ હતા. અને પાંજરાપોળ માટે પણ એમણે ઘણો જ પ્રયાસ કર્યો હતો, એટલે કે ઘણું બધું વિકસાવ્યું હતું. આવા કુંવરજીભાઈને કૃપાળુદેવ પત્ર લખે છે તે પહેલાં
કુંવરજીભાઈએ શરૂઆત જ છે, હજુ કૃપાળદેવને જે પત્ર લખ્યો છે તે આપણને મળી શક્યો છે, તો બહુ જ ટૂંકમાં વાંચી જઈએ છીએ. જેના જવાબ રૂપે પ્રસ્તુત 729મો પત્ર છે. માગશર સુદ એકમ વિક્રમ સંવત 1953. શ્રી વવાણિયા બંદર, પરમોપકારી ભાઈ શ્રી રાયચંદ્રભાઈ રવજીભાઈ. પરોપકારી નહીં, પરમ ઉપકારી ભાઈ શ્રી રાયચંદભાઈ રવજીભાઈ. લિખિતંગ સેવક કુંવરજી આણંદજીના જય જિનેન્દ્ર. બહુ દિવસથી આપના તરફથી પત્ર લાભ મળ્યો નથી અને મેં પણ પ્રમાદ યોગથી લખ્યો નથી. બહુ દિવસથી હું સાંસારિક વ્યગ્રતાના વમળમાં વધારે ઘસડાયો છું. ઘર કરવામાં મશગુલ હતો. ત્યારબાદ ગૃહિણીની માંદગી આવી તથા બીજા વ્યવહારિક અનેક કાર્યોનું માર્જન સંમાર્જન, જાહેર મેળાવડા, મ્યુનિસિપાલિટી, દેરાસર સંબંધી કાર્ય, લાઇનનો ફેરફાર કરાવવાનો હતો. આ બધા પ્રયત્ન અને આ બધી બાબતોમાં અત્યાર સુધી વયા કરું છું. આત્મ સ્વરૂપ ચિંતવનમાં આ આત્મહિતની કર્તવ્યતાને બિલકુલ ભૂલી ગયા જેવો થઈ ગયો છું. આપના સદુપદેશરૂપી અમૃતની હાલ આવશ્યકતા વિશેષપણે છે. આશા છે કે આપ તે લાભ આપશો. વ્યવહાર જાળવવાની ઈચ્છાનો રોધ કઈ રીતે થઈ શકે તે જણાવશો. કાર્ય ફરમાવશો. કૃપા રાખશો. પત્ર પૂરો થાય છે. વિનંતી કે વિનય પૂર્ણ વ્યવહારમાં આ પત્ર ઘણો જુદો પડે છે. આપણે ઘણીવાર કોઈ પત્ર વાંચ્યા છે, તેમાં આ પત્રમાં એટલી નમ્રતા અથવા તો પરમ કૃપાળુદેવનું એટલું બેશક ઓળખાણ હોય તેવું લાગતું નથી. એવી પ્રતીતિ હજી થઈ નથી. શરૂઆત જ છે. એને પણ કૃપાળુદેવે કેવો પત્ર લખ્યો છે તે વિચારીએ. આ માગશર સુદ એકમનો પત્ર પહોંચ્યો અને કૃપાળુદેવે જવાબ લખ્યો તે માગશર સુદ દસમે જવાબ આપી દીધો છે. યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણ, પંચીકરણ, દાસબોધ તથા વિચારસાગર એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તો પણ ફરી વાંચવો યોગ્ય છે, તેમજ વિચારવો યોગ્ય છે. જૈન પદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતા ક્ષોભ પામવો યોગ્ય નથી. ચુસ્ત જૈન છે, જૈન ધર્મી છે અને એના જ આગળ પાછળના સંસ્કાર પ્રભાવનામાં રહ્યા છે તેવા ભાઈને, અને ભલે કુટુંબ વ્યવહાર વ્યવસાયમાં ગળા ડૂબશે તો પણ જૈન ધર્મના રંગે પૂરેપૂરા રંગાયા છે. કેટલું જ્ઞાન, કેટલી ક્રિયા વગેરેમાં છે, છતાં વેરી વેલ રેડ હોવાથી, સાક્ષર હોવાથી કૃપાળુદેવ કહી શકે છે કે એ બધું તો વાંચ્યું ને જાણ્યું ને સમજ્યા, પરંતુ હવે યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણ વાંચશો એટલે વૈરાગ્ય પ્રકરણ ને મુમુક્ષુ પ્રકરણ, એટલે વૈરાગ્ય ઉપશમ તો ગમે ત્યાંથી પહેલો જોઈશે તો એ વાંચવાનું છે. અને બીજું તો કે પંચીકરણ વાંચવાનું છે. બધા જ ગ્રંથ કેવા લખ્યા છે તો કે વેદાંતના ગ્રંથ લખ્યા. પંચીકરણ કોણે લખ્યું છે અને એમાં શું આવે છે તો કે એક રામગુરુ થઈ ગયા. એ શ્રી રામગુરુએ વિક્રમ સંવત 1840થી વિક્રમ સંવત 1906 દરમિયાન થયા અને પ્યોર વેદાંતી, અને તેમણે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ને આકાશ એ 5 મહાભૂત છે અને એકના 5 ભાગ કર્યા છે. અને એ જે 5 × 5 એટલે 5નો સ્ક્વેર થયો 25 થયા. એ 25 તત્વોની જેમાં વાત મૂકી છે તેનું નામ છે પંચીકરણ. એટલે કે 25 તત્વોનું અમુક સંમિશ્રણ કર્યું છે, મિક્સચર કર્યું છે, જુદા જુદા કોમ્બિનેશન્સ કર્યા છે, અમુક પ્રમાણમાં મેળવણી કરી છે. તે બધું જેમાં આવે છે તે પંચીકરણ નામનો ગ્રંથ છે. વેદાંતમાં પાયાનો ગ્રંથ કહેવાય અને એ લગભગ બધા શરૂઆતમાં વાંચે છે. પાઠશાળામાં પહેલો આંકડો કહીએ, 1 થી 100 કહીએ, 1 થી 10 કહીએ, તેમ પંચીકરણ આવે જ આવે. તો એ વાંચવાની ભલામણ કરી. ક્યાં વિતરાગ દર્શનની સર્વોત્કૃષ્ટ માન્યતા અને શ્રદ્ધા અને ક્યાં કૃપાળુદેવ આવા કુંવરજીભાઈને આ રીતે લે છે એ વિચારવા જેવું છે. આગ્રહ મટાડવો છે. ગચ્છમતનો આગ્રહ નહીં જોઈએ, જૈન હોવાનો આગ્રહ પણ નહીં જોઈએ. તું પ્રથમ આત્મા છે, પછી બીજું બધું છે. એટલે અહીંયા આગ્રહ મટાડવા માટે જોઈએ કેવું આજ્ઞામાં રહે છે એમ કરીને એમણે યોગ વાસિષ્ઠ વાંચવાનું કહ્યું. એમાં પણ આખું નહીં, પહેલાં 2 પ્રકરણ, પછી પંચીકરણ વાંચવા કહ્યું, પછી દાસબોધ વાંચવા કહ્યું. ચૈત્ર સુદ 9 એટલે રામનવમીના પવિત્ર દિવસે જન્મેલા, ઈસવીસન 1608માં, અને છત્રપતિ શિવાજીના જે સ્વામી ગુરુ કહીએ છીએ સમર્થ સ્વામી રામદાસ, તેમણે જે પુસ્તક લખ્યું છે, ગ્રંથ લખ્યો છે, જેમાં ગુરુ શિષ્યના સંવાદ રૂપે વાત છે અને મોટે ભાગે ભક્તિ માર્ગનું નિરૂપણ છે, સાથે સાથે અધ્યાત્મ માર્ગનું પણ નિરૂપણ છે. બંને છે. ભક્તિ માર્ગનું વિવેચન કહીએ, અધ્યાત્મ માર્ગનું નિરૂપણ કહીએ, અને તે પણ બહુ સુંદર ગ્રંથ છે. એ દાસબોધ, જેના ઉપરથી મરાઠી ભાષામાં મનાચે શ્લોક કરીને છે તે,
એ બધું એક જ છે. તેના લખનારા રચનારા સ્વામી રામદાસજી છે. તો એ વાંચવાનું કહ્યું. પછી બાકી હતું તો વિચાર સાગર પણ લખ્યો. બધા જ એના ગ્રંથ છે. એ મહાત્મા નિશ્ચલદાસજી થઈ ગયા, તે વેદાંતી જ હતા અને એમણે વેદાંતનો મોટો પ્રમેય ગ્રંથ કહેવાય તે રચ્યો છે, તે વિચાર સાગર. તે વાંચ્યા વિના આગળ જવાય નહીં. એ કોના આધારે લખ્યો તો કે વિદ્યારણ્ય સ્વામી થઈ ગયા, તેમણે પંચદશી લખ્યું અને વિદ્યારણ્ય સ્વામી રચિત પંચદશીના આધારે જો કંઈ લખ્યું હોય તો તે વિચાર સાગર છે. ઈસવીસન 1850માં રચાયો છે અને હિન્દુસ્તાની ભાષામાં છે, એટલે એ હિન્દી આજે આપણને સમજવું ઉકલવું પણ અઘરું પડે. જો અનુવાદ ન હોય, જો વિવેચન ન હોય તો સમજાય તેવો નથી. તે ખંભાતના મુમુક્ષુઓને કહ્યું હતું, ભલામણ કરી હતી. અંબાલાલભાઈ વગેરે મુમુક્ષુઓ, ખંભાતવાસી મુમુક્ષુઓએ વિચાર સાગર સારી પેઠે વિચાર્યો હતો. એ ભૂલવા જેવું નથી. પ્રભુશ્રીજીને પણ પછી કહ્યું વાંચવાનું તે. અને તે સાગર લખ્યો છે શબ્દ. પુસ્તકનું ટાઇટલ વિચાર સાગર, એટલે પ્રકરણ કે અધ્યયન લખવાની બદલે તેમાં 7 તરંગ છે, એટલે કે 7 ચેપ્ટર છે મોટા મોટા. તે તો આવા વિચાર સાગર વાંચવાનું કહ્યું. એ ગ્રંથો તમારે વાંચવા યોગ્ય છે નહીં, વિચારવા યોગ્ય છે. એટલે કોઈ કહે કે અમે વાંચી લીધા છે, એકવાર જોઈ ગયા છીએ, એટલે કૃપાળદેવે લખ્યું કે વિચાર્યા છે, વાંચ્યા તો ઘસે. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તો પણ ફરી વાંચવા યોગ્ય છે. એટલે કોઈને કાંઈ બચવા દીધા જ નથી, કોઈ દલીલ કરી શકે તેમ નથી, તેમ જ વિચારવા યોગ્ય છે. જૈન પદ્ધતિના ભલે એ ગ્રંથો નથી, પરંતુ વાંચતા વિચારતા તમારે ક્ષોભ પામવાનું નથી, સંકોચ રાખવાનું નથી. તમને જરાય રાગ દ્વેષના પરિણામ થવા જોઈએ નહીં, ખળભળાટ થવો જોઈએ નહીં કે આ કેવું લખ્યું છે, કેમ લખ્યું છે. આપણે એ જ સમજવાનું છે અને એ જ ગ્રહણ કરવાનું છે. એમની જ ચશ્માથી, એમની જ નજરથી, એમની જ દૃષ્ટિથી વાંચવાનું છે અને પોતે વેદાંતી હોય એ રીતે જ અભ્યાસ કરવો જોઈએ, તો જ તેને ખ્યાલ આવે. નહીં તો પક્ષપાત રહિતપણે, પૂર્વગ્રહ રહિતપણે આપણે અભ્યાસ કરી શકીએ નહીં. તેના પલ્લે બેસીને જ વાંચવું પડે. આગળ જઈએ. લોકદૃષ્ટિમાં જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે વાતો અને વસ્તુઓ, આપણી વાત આવી. લોકદૃષ્ટિમાં જે વાત અને વસ્તુ મહત્તાવાળી કે મોટાઈવાળી કહેવાય છે, તે આપણને કદાચ એમ થાય કે આપણને લાગુ પડતું નથી, બીજી કંઈક વાત હશે. તો કઈ વાત કે કઈ વસ્તુ એ પણ લખી દીધું કે શોભાયમાન ગૃહાદિ આરંભ. કારણ કે ભાઈશ્રીએ લખ્યું છે પત્રમાં કે હમણાં ઘર કરવામાં પડ્યો હતો, એટલે પછી લખ્યું કે શોભાયમાન ગૃહ આદિ આરંભ, એટલે ડેકોરેટ કરવામાં પડ્યા. રિનોવેશનની વાત નથી, પણ કંઈક મોટું લીધું, સારું લીધું, બંગલો બંધાવ્યો, ને બધા હિન્દુસ્તાનની વાત છે ને એમાંય તે વખતે, એટલે કસ્ટમ મેઇડ જ હોય, એટલે પછી એમાં પડી ગયા છે. અલંકાર આદિ પરિગ્રહ. કૃપાળુદેવ જેવડા છે તેવડા જ વયમાં છે, કંઈ મોટા નથી. અત્યારે 80 વર્ષના કે સિનિયર સિટીઝન કે 65 વર્ષના નથી. આ પત્ર લખાય છે ત્યારે એ પણ 29-30 વર્ષના જ છે. એટલે સ્વાભાવિક છે કે એમને મનમાં શું રમતું હોય, તો કે અલંકાર આદિ પરિગ્રહ. સોનું ચાંદી ખરીદવામાં રાખવામાં પડ્યા હોય, સ્પેશિયલી સોનું. લોકદૃષ્ટિનું વિચક્ષણપણું, એટલે કે જે સમાજમાં વ્યવહારમાં તમે 5માં પૂજાવ છો, તો તમે વ્યવહારમાં જો આવી રીતે પાવરધા છો તો પરમાર્થમાં તો પાંગડા જ થવાના છો, પામર રહેવાના છો, પંગુ જ થવાના છો. આમાં વિચક્ષણ છો, પણ આમાં વિચક્ષણ રહેવાનું નથી. લોકદૃષ્ટિ છે એને તો વમી દેવાની વાત છે, અને અહીંયા તમે એમાં વિચક્ષણ કે ડાયા શું કામ થયા છો? તો લોકદૃષ્ટિનું વિચક્ષણપણું અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું. લોકો જે રીતે માને છે, ઓઘે ઓઘે ચાલ્યું આવે છે, એવી રીતે તમે સ્થાનકવાસી આમ નહીં તો તેમ, દેરાવાસી તો તેમ, દેરાસરજી જાય છે એના કામમાં પડ્યા છે. એટલે નેચરલી એ શ્વેતાંબર છે, ચુસ્ત શ્વેતાંબર છે, એટલે મૂર્તિ પૂજક શ્વેતાંબર જૈન છે. એટલે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણે છે. ચોખ્ખું લખ્યું નથી, પણ ગચમતની કલ્પના આડી આવીને ઊભી રહે, અમે તો તાપાગત છીએ એમ કરીને આવી જાય, અમે બીજું ન કરીએ. અમારું પ્રતિક્રમણ જુદું હોય, અમારી તિથિ પાલનની વાત જુદી છે, અમારું બધું કેટલુંક જુદું હોય, અમારા નીતિ નિયમ જુદા હોય. તો તે લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. વળી મેગેઝિન વગેરે શરૂ કરી દીધા હોય તો એમાં પાછા પ્રશ્નના જવાબ આપતા હોય. મૂપતિ આટલી જ હોવી જોઈએ કે આસન આવું જ હોવું જોઈએ, થી માંડીને ઘણી બધી વિધિ નિષેધના વાતો હોય. તો એ કૃપાળદેવ લખ્યું કે પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. આ બધી વસ્તુને પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ કીધું. ગૃહાદિ આરંભ, પાછું શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકાર આદિ પરિગ્રહ, લોકદૃષ્ટિનું વિચક્ષણપણું અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું. આ 4માં બધું જ કહી દીધું છે, જે કુંવરજીભાઈમાં બારોબાર છે એ વખતે. તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ કરો છો, ઝેર પીવો છો, ઝેર એમ કહી દીધું છે. એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય.
તમારે આ ઝેર ગ્રહણ કરવું છે, આ ઝેર પ્રત્યે ઝેર છે માનવું નથી, તો તમારી વૃત્તિ સન્મુખ ક્યાંથી થાય અથવા તો સત પ્રત્યે ક્યાંથી આવે? તમને આ યથાર્થ લાગતું નથી. અમે આ 4 દોષ કે કાંકરા બતાવી દીધા, પણ એ તમને ગળે ઉતરતા નથી. તમે એને અસલિયતથી જોતા નથી, એનું વાસ્તવિક સ્વરૂપ જોતા નથી. યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષણ થાય. એટલે કે તમે આત્મકલ્યાણ કરી શકો નહીં. એમ લખ્યું છે કે હું આત્મ સ્વરૂપને તો સાવ ભૂલી જ ગયો છું. તો ભૂલી ગયો પણ યાદ હતું જ ક્યારે? તે ભૂલી જઈએ. એટલે કે યાદ જ નથી, હવે જ યાદ કરવાનું છે. પ્રથમ, તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેર દૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. એટલે આવી વાતો અને આવી વસ્તુ પ્રત્યે ઝેર દૃષ્ટિ આવવી કઠણ દેખાય છે. શરૂઆતમાં અઘરું લાગે, કઠણ લાગે કે એમ કેમ રહેવાય, એ તો જોઈએ જ ને, એ તો હોય જ ને. સમાજે કેટલાક નોર્મ્સ એન્ડ સ્ટેન્ડર્ડ સેટ કરી દીધા છે. સમાજ કોણ? આપણે નહીં તો બીજો કોણ? આપણે અને આપણી જેવી વ્યક્તિઓનો બનેલો સમૂહ, તેનું નામ સમાજ. તો એ જોવાની જરૂર નથી. કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે. એ કઠણાઈ શરૂઆતમાં લાગે, શરૂઆતમાં તો બધી વસ્તુ અઘરી લાગે. કોઈ પણ વાત લઈએ, નાનેથી માંડીને મોટી, પણ એ પહેલી વાર કે શરૂઆતમાં અઘરું છે. પછી એમાં કાયરતા, કંટાળો લાવવાનો નથી, હારી જવાનું નથી, ના હિંમત થવાનું નથી, પણ પુરુષાર્થ કરવો યોગ્ય છે. એટલે કે તમારે પુરુષાર્થ કરવાની જરૂર છે. આ ધર્મ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ બાકી રહે છે. અર્થ અને કામમાં પડ્યા છો અથવા તો સમાજ સેવામાં પડ્યા છો. એમ કરીને કૃપાળુદેવે અહીંયા ઘણું કહી દીધું છે. પછી આગળ પત્ર વ્યવહાર ચાલતો હોય છે ત્યારે વિચારીશું. અહીંયા આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 730, વવાણિયા, માર્ગશીર્ષ સુદ 12 વિક્રમ સંવત 1953, તારીખ 16/12/1896. સર્વજ્ઞાય નમઃ. સર્વજ્ઞ પ્રભુને નમસ્કાર. એટલે અનંતકાળના અનંતા સર્વજ્ઞ કેવલી અરિયંત વિતરાગ પરમાત્માને પરમ કૃપાળુદેવે નમસ્કાર પાઠવ્યા છે. પ્રસ્તુત પત્ર 2 લીટીનો છે, પણ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખ્યો છે. આત્મસિદ્ધિની ટીકાના પાના મળ્યા છે. જો સફળતાનો માર્ગ સમજાય તો મનુષ્ય દેહનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે, એમાં સંશય નથી. પૂજ્ય અંબાલાલભાઈ ઉપર પૂજ્ય માણેકલાલભાઈનો પત્ર વ્યવહાર ચાલતો હોય છે અને ઘણીવાર કહે છે કે હું દરરોજ લખીશ, પણ દર 3જે દિવસે કે 7મે દિવસે 5મે દિવસે અમુક પાના આત્મસિદ્ધિજીના અર્થ મને જેવા આવડે એવા ટીકા વિવેચન અર્થ હું લખીને મોકલીશ. અને તેમણે વચન પાળ્યું છે, નિયમ રાખ્યો છે. અને ઘણી વખત અંબાલાલભાઈના પત્રોમાં આવે છે કે 11 પાના મળ્યા છે, 18 પાના મળ્યા છે, 31 પાના મળ્યા છે, બુક પોસ્ટથી રવાના થયા છે, પહોંચ આપે છે. સાથે સાથે કૃપાળુદેવને પણ કહે છે કે આપની હમણાં ક્યાં સ્થિતિ છે તો હું ત્યાં આપને પહોંચાડું. વવાણિયા છો કે મોરબી છો કે સૌરાષ્ટ્રમાં જ છો કે પછી મુંબઈ પધારો છો તો હું ત્યાં મોકલું. એવા પણ 1-2 પત્રમાં ઉલ્લેખ આવે છે. આત્મસિદ્ધિ રચાઈ ગઈ, માણેકલાલભાઈને મળી ગઈ અને આ અર્થ વિવેચન ટીકા લખવાની વાત થઈ. માણેકલાલભાઈને કબૂલ કરી લીધું કે મને આવડે એવું તો નથી, પણ હું પ્રયત્ન કરીશ. એ પત્ર આપણે વાંચ્યો છે. પછી જે ટીકા છે તેના પાના મળ્યા છે. એટલે કૃપાળુદેવે પહોંચ આપી છે, કારણ કે અંબાલાલભાઈએ અગાઉ એક પત્રમાં પહોંચ માગી હતી કે મને ખ્યાલ આવતો નથી કે આપને મળે છે કે કેમ, અથવા મળી ગયા છે કે કેમ. એટલે કૃપાળુદેવને એકની બદલે 2 કે 3 બંડલ સાથે એક પછી એક મળી ગયા અને પહોંચ આપવાની બાકી હતી. એ પહોંચ અત્યારે આ પત્રમાં જણાવી છે કે આત્મસિદ્ધિની ટીકાના પાના મળ્યા છે. એ પત્રમાં અંબાલાલભાઈએ એમ પણ જણાવ્યું છે કે મને મોકલવામાં કદાચ ઢીલ થઈ છે. કૃપાળુદેવ ક્યાં છે કે ક્યાં સ્થિરતા છે એ ગૌણ રાખ્યું છે. જુદી જુદી રીતે પૂછી લીધું છે કે આપની ક્યાં હમણાં સ્થિરતા છે, કે વવાણિયા કે સૌરાષ્ટ્રમાં કે એ રીતે. અને બીજી રીતે મુંબઈમાં રોગનો ઉપદ્રવ ચાલે છે તો હમણાં આપ ન જાઓ તો સારું. માતુશ્રી પિતાશ્રીને પણ સારું લાગે. માતુશ્રીની તબિયતના ખબર પૂછ્યા છે અને પછી સાથે સાથે આ પણ જણાવી દીધું છે. અને એમાં લખી નાખે છે ધીમેકથી, પોતાનો વાંકો એવી રીતે. એમને એક દોષારોપણ નથી કરતા કે તમે ક્યાં છો કે તમારો પ્રોગ્રામ નક્કી નથી એટલે હું ક્યાં મોકલું, એમ લખવાના બદલે મારે માણેકલાલભાઈના અર્થ ઉતારો કરી લેવાના હતા એટલે મેં કરી લીધો છે. એમાં મને થોડોક સમય ગયો, 2-5 દિવસ ગયા. અને હવે હું થોડુંક મોડું પણ મોકલું છું તો મન વચન કાયાથી અવિનય આશાતના અભક્તિ અપરાધ થયો હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી, પંચાંગ નમસ્કાર કરી ખમાવું છું. એવો પણ પત્ર આપણને મળ્યો છે. અંબાલાલભાઈએ આ રીતનું લખ્યું છે. અને પછી ધીમેકથી કહી દીધું કે મારે ઉતારો કરવાનો જ હશે એમ માનીને, અને ઉતારો કરવાનો જ હતો, એમની આજ્ઞા જ હતી. માનો કે ટપાલમાં ગુમ થયા
માનો કે બીજી કોઈ રીતે ગુમ થયા તો એક વખત તો એમણે મોકલી દીધા માણેકલાલભાઈએ, પછી એ અર્થ અંબાલાલભાઈ પાસે પણ હોય તો સારું એટલે એમણે લખી લીધેલા હતા અને જણાવી પણ દીધું કે એટલે મને આ છેલ્લા પેકેટ મોકલવામાં વાર થઈ છે. વારમાં તો 4-5 દિવસ જ ગયા છે. હકીકતમાં કારણ પેલું જ છે કે કૃપાળુદેવ વવાણિયા રોકાય છે કે હવે મુંબઈ જવાના છે, અથવા તો વવાણિયાથી સાયલા કે સૌરાષ્ટ્રમાં 1-2 દિવસ વધારે છે કે કેમ. એટલે એ વખતે તો નિયમિત ટપાલ ખાતું હતું, 24 કલાકે 48 કલાકે તો મળી જ ગઈ હોય. અત્યારે જે ધાંધિયા છે છેલ્લા ઘણા બધા વર્ષોથી એવું હતું જ નહીં. એ જ એક સંદેશા વ્યવહાર મુખ્ય હતો. ત્યારે ફોન, સેલફોનની વાત જ નથી અને ઈમેલની તો વાત ક્યાંથી હોય. એટલે પછી આવું બધું ચાલતું હતું અને ઘણું જ બધું બ્રિટિશ રૂલ હતું અને બહુ નિયમિત વ્યવસ્થિત પત્ર વ્યવહાર ચાલતો હતો, એટલે કે સમયસર મળી જતી હતી. તો આ એક વાત સમજવાની હતી. કૃપાળુદેવે પહોંચ આપી દીધી. પછી એમાં લખ્યું છે અંબાલાલભાઈએ કે મને પહોંચની અપેક્ષા આકાંક્ષા રહે છે, મને પહોંચ મળી જાય તો જીવને સંતોષ થાય કે નિશ્ચિંત થઈ જવાય, એવા આશયનું લખ્યું છે. પછી હવે કૃપાળુદેવે પહોંચ આપી દીધી અને બીજા આખા પત્રનો જવાબ હજુ સૌરાષ્ટ્ર વવાણિયાનું કાંઈ નક્કી નથી એટલે લખ્યું નથી કે જો સફળતાનો માર્ગ સમજાય તો માણેકભાઈ લખવા માંડ્યા, તમે ઉતારવા માંડ્યા, પણ સફળતાનો માર્ગ એટલે મોક્ષનો માર્ગ, ફળ આવવું જોઈએ. સફળ ફળ એક જ છે, મોક્ષ, ઉત્તમ ફળ. જેને ઉત્તમ ફળ બધા કેરી કહે છે, આંબો, એની સાથે સરખાવ્યું છે તે મોક્ષ, જેનું બીજું નામ છે સહકાર. એટલે કે સફળતાનો માર્ગ એટલે સફળ તેને જ કહેવાય, મોક્ષની વાત સમજાય તો. એટલે જો આત્મસિદ્ધિ થઈ જાય, મોક્ષનો માર્ગ સમજાય તો આ મનુષ્ય દેહનું આ લખ્યું છે, ધીસ પર્ટિક્યુલર મનુષ્ય દેહ, અને એનો એક સમય પણ સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે, એમાં સંશય નથી. એટલે કે સમય માત્રનો પ્રમાદ અંબાલાલભાઈ તમે પણ કરશો નહીં. આ એક સમયની કિંમત છે, સર્વોત્કૃષ્ટ ચિંતામણી છે. વચ્ચે આવી ગયું, પાછું આવ્યું કે ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે ચિંતામણી રત્ન. આ તો વગર ચિંતવ્ય પણ જેવા ભાવ કર્યા તેવું ફળ મળે જ, અને એકેય ભાવ ન કર્યા અને શુદ્ધ ભાવ કર્યા તો કે ભાવા ભાવ છે ઉડી ગયો. ભાવાતીત દશા, ગુણાતીત દશા, પણ શુદ્ધ ભાવ કહેવાય તો કે શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ, એનો મોક્ષ થાય છે. એટલે કેટલી બધી સમયની મૂલ્યવત્તા છે. ચોખ્ખું ખરાબ ન લાગે તેમ લખી દીધું કે પ્રમાદમાં ન પડ્યા રહ્યો, પ્રમાદ નહીં કરો, પ્રમાદ ઓછો કરો, એવી કાંઈ કડવી શિખામણ નથી આપી. પણ શું લખનાર અને શું સમજનાર, એટલે કે ત્યાં જેમને પત્ર લખ્યો છે એ સમજી જાય છે કે મને પ્રમાદમાંથી, માયામાંથી બહાર કાઢવા માટે આ લખ્યું છે કે મનુષ્ય દેહનો સમય જાય છે, મનુષ્ય જીવન ઘણું મોંઘું મળ્યું છે અને પરમ કૃપાળુદેવનો વિદ્યમાન સત્પુરુષનો તમને યોગ થયો છે, અને તેમ છતાં ક્ષણે ક્ષણે આયુષ્ય તો જળના તરંગની જેમ જાય જ છે. અને તમે કેમ સમજતા નથી અથવા કેમ હજુ સ્વીકારતા નથી? કારણ કે હજુ સ્વરૂપની પ્રાપ્તિ કંઈ અંબાલાલભાઈને કરાવી નથી. એ ઉપલબ્ધિ, એ આત્મસિદ્ધિ બાકી જ છે. ભલે હૃદયથી લખવાનું છે, નજરે નિહાળ્યું છે, તો પણ આત્મસિદ્ધિજી કૃપાળુદેવની છાપ બાકી છે. માટે આવું લખ્યું હોય તેમ લાગે છે. આગળ જઈએ. પત્રાંક 731, વવાણિયા, માક્ષર સુદ 12, વિક્રમ સંવત 1953. આ અઠવાડિયામાં કે 7 પત્રોમાં 7 વ્યક્તિને 6 વ્યક્તિ, જુદી જુદી વ્યક્તિને બધાને પત્ર પ્રસાદી સાંપડી છે, આપી છે. પ્રસ્તુત પત્ર 731 પૂજ્ય ધારશીભાઈને લખાયો છે. સર્વજ્ઞાય નમઃ, સર્વજ્ઞ પ્રભુને નમસ્કાર. વૃત્તિનો લક્ષ્ય તથારૂપ સર્વસંગ પરિત્યાગ પ્રત્યે વર્તો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધ વિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદી કારણે પ્રવૃત્તિ રહે, જે યથા ન્યાયથી કરવી પડે. ધારશીભાઈને આજીવિકાની કંઈક વાત ચાલે છે, તેમાં લખ્યું છે. એ તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ છે, આજીવિકાનો પ્રોબ્લેમ ન હોય, પણ રજવાડા છે અને રાજા વાજાને વાંદરા, રીજે કે ખીજે કાંઈ કહેવાય નહીં, કોઈ ઠેકાણું નહીં. એટલે એમાં કાંઈક કારભાર ખટપટ ચાલતું હોવું જોઈએ. જે વર્ષો પહેલાં કૃપાદેવ સાવ નાના છે, 11-12 વર્ષના બાળક છે, ત્યારે પણ કહ્યું હતું કે તમારે રાજમાં કંઈક ખટપટ ચાલે છે. અમુક વખતે અમુક વ્યક્તિ દ્વારા તમારું કાસળ કાઢી નાખવાની વાત મેં સાંભળી છે, અને બી એક્સ્ટ્રા કેરફુલ, અને એમને સાવધ કરી દીધેલા. વર્ષો પછી પાછી એવી જ કોઈક વાત હોય તો નવાઈની. છેવટ રાજા એમ પણ કહી દે કે કોઈ પણ કહી દે કે હવે તમારી નોકરી કાલથી બંધ છે, એમ કરીને પણ હોઈ શકે. એટલે આજીવિકાની કંઈક વાત આવી છે, એ વિચારવા જેવું છે.
બાકી તો વાંધો હતો જ નહીં. તો વૃત્તિનો લક્ષ્ય તથારૂપ સર્વસંગ પરિત્યાગ પ્રત્યે વર્તો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધ વિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે, કૃપાદેવ પોતે પોતાની વાત મૂકતા હોય તેવું જવાબ આપે છે. કેમ કે દારશીભાઈએ કૃપાદેવને કંઈક લખ્યું છે એટલે કૃપાદેવ જવાબ આપે છે કે અમારે તો સર્વસંગ પરિત્યાગ જ કરવો જ છે, અમારો લક્ષ્ય ત્યાં જ છે. તેમ છતાં કંઈક એવા પ્રારબ્ધ લઈને આવ્યા છીએ, સ્પેશિયલ કાઇન્ડ ઓફ પ્રારબ્ધ વિશેષ છે, તો તે યોગનો અનુદય રહ્યા કરે છે. સર્વસંગ પરિત્યાગ કરી શકતા નથી, છોડવું છે પણ છોડી શકતા નથી. અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદી કારણે પ્રવૃત્તિ રહે, જે યથા ન્યાયથી કરવી પડે. એટલે કે અમે ન્યાયપૂર્વક કરી રહ્યા છીએ, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે. એટલે આ છેલ્લામાં છેલ્લું છે અને આનો ખેદ વર્તે છે. ટેસ્ટથી કરીએ છીએ જનકજી રાજા જેવું નહીં કે એમાં શું અમે તો અનાસક્ત ભાવે નિર્લેપ ભાવે રાજપાટ ભોગવીએ છીએ, એવું નથી. એના બોધમાં એવું આવે છે. જ્યારે અહીંયા કૃપાદેવને હંમેશા ખેદ રહ્યો છે કે અમે આ ખેદપૂર્વક કરીએ છીએ, ત્રાસ લાગે છે, પ્રતિબંધ છે, તેમ છતાં સમભાવે વેદી લઈએ છીએ. તો તેવા ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણીએ છીએ કે આ આરંભ પરિગ્રહ છે એ અમને સર્વસંગ પરિત્યાગ કરવા દેતો નથી, પ્રતિબંધ છે, આડે આવે છે અને એનો ખેદ લે છે. તે મુમુક્ષુ એટલે અહીંયા પોતે અને તેમના જેવું કોઈ માનતું હોય તો તેને પણ લાગુ પડે છે. તો પૂર્વ ઉપાર્જિત શુભાશુભ કર્મ અનુસાર આજીવિકા આદિ પ્રાપ્ત થશે એમ વિચારી નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે. હું તો નિમિત્ત કારણ છું અને નિમિત્ત વિના કંઈ થઈ શકતું નથી. નિમિત્તની ઉપસ્થિતિ હોવી જોઈએ છે, નિમિત્તની હાજરી જોઈએ છે, બાકી એકલું નિમિત્ત પોતે કાંઈ કરી શકતું નથી એમ પણ કહી દે છે કે આવો વિચાર કરવાનો છે અને હું નિમિત્ત છું, બાકી હું કરું છું એ કરતા ભાવ નથી. મારાથી થાય છે, હું કરીશ તો જ થશે એવો કોઈ અંશ માત્ર ભાવ નથી. એમ નિમિત્ત જ છું, નિમિત્તનો જ સ્વીકાર છે અને રીતે હું પ્રયત્ન કરું છું એમ કોઈ પણ કરવું જોઈએ. પરંતુ ભય આકુળ થઈ ચિંતા કે ન્યાય ત્યાગ કરવા ન ઘટે. આકુળ વ્યાકુળ થઈ જઈએ, ભય ભ્રાંત થઈ જઈએ, અથવા ચિંતા કર્યા કરીએ, અથવા તો ન્યાય નીતિનો ત્યાગ કરી દઈએ, પ્રામાણિકતાનો ત્યાગ કરી દઈએ. જે કંઈ આર્થિક દ્રવ્ય ઉપાર્જન કીધું છે તે ન્યાય નીતિ સંપન્ન હોવું જોઈએ. એની બદલે આપણે જાણીએ છીએ કે બધોય નંબર 2 ખાતે જાય. એ નંબર 2 જેવું હતું જ નહીં, 2 જ બધું બગાડે છે, બગડે 2. એ એક જ હતું, એક જ ચોપડા હોય. હવે 2ની વાત સાંભળી છે તો તે તો એકની જ વાત છે. તો કે જે કરવું પડે તે ન્યાય નીતિપૂર્વક કરવું પડે, પ્રામાણિકતાથી કરવું પડે. કેમ કે તે તો માત્ર વ્યામોહ છે, એ ક્ષમાવા યોગ્ય છે. દારસીભાઈને પોતાને પણ કેટલુંક લાગુ પડે છે એટલે લખ્યું છે તો કે ગમે તે થાય પણ તમારી ટેક, નીતિ, ન્યાય, પ્રામાણિકતા વગેરે છોડશો નહીં. કોઈ ગમે તે રમત રમે પણ તમે તમારું સત છોડશો નહીં. કેમ કે ન છોડી દો, જો છોડી દો તો તે તો માત્ર વ્યામોહ છે. વ્યામોહ શબ્દ બહુ સુંદર છે. ભગવદ્ ગીતાજીમાં પણ શ્રી કૃષ્ણજી અને અર્જુનજીના સંવાદમાં વ્યામોહ શબ્દ આવે. વ્યામોહ શું? વી વત્તા આ વત્તા મોહ, એટલે વિશેષ પ્રકારે બધી બાજુથી મૂંઝાઈ જવું, તેનું નામ વ્યામોહ છે. મોહથી વધારાની દશા છે. એટલે મોહ કરતાં વધારે બળવાન, એટલે કે સબળ મોહ કે પ્રબળ મોહ કેવું હોય તે વ્યામોહ છે. વ્યામોહ એટલે મોહ જતો રહ્યો એમ નહીં, મોહ ખરો પણ મોહ બળ્યો થઈને બેઠો, એટલે કે સબળ મોહ કયો, ઉત્કટ મોહ કયો, અથવા તો વ્યાકુળતા કયો, અગર તો પરેશાની કયો. આ બધા શબ્દો વ્યામોહને લાગુ પડે કે હેરાન પરેશાન છે. શું કામ છે? મારા માયના છે, મારું કુટુંબ માન્યું છે, મારો દેહ માન્યો છે, મારા સગા માન્યા છે અને એની આજીવિકામાં પણ હું કરું તો થાય, મારા પણ હું માન્યું છે, રોપ્યું છે, સ્થાપ્યું છે, આરોપિત છે અને વ્યામોહ છે. એટલે અહીંયા પણ વિચારવાનું છે, આવું આકુળ વ્યાકુળ થવાનું નથી, પરેશાન થવાનું નથી, આવો ઉત્કટ રાગ કરવાનો નથી. એનું નામ વ્યામોહ છે અને એ ક્ષમાવા યોગ્ય છે. થતો હોય તો પણ શમન કરી દેવા જેવું છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધ અનુસાર છે. જે પ્રાપ્ત થવાનું હશે તે શુભાશુભ પ્રારબ્ધ નસીબમાં હશે તે મળી રહેશે, પણ તેનો જરાય ખેદ વર્તવો ન જોઈએ અને એના માટે અયોગ્ય આચરણ પણ નહીં હોવું જોઈએ. અનુચિત તે હન આચરે મન મોહન મેરે. પ્રયત્ન વ્યવહારિક નિમિત્ત છે. જે પ્રયત્ન કરીએ છીએ મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. જે પ્રારબ્ધનું હશે, જે પાંચે સમવાય ભેગા થઈને થવાનું હશે તે જ થવાનું છે. તમારે તો માત્ર પ્રયત્ન કરવાનો છે અને પ્રયત્ન પણ વ્યવહારથી છે અને વ્યવહારથી નિમિત્ત કારણ રૂપે છો, એથી વિશેષ કાંઈ કરી શકતા નથી. એટલે એટલું કરવું ઘટે. પણ ચિંતા તો માત્ર આત્મગુણ રોધક છે. જો ચિંતા કર્યા કરશો તો એ આત્માના અનંત ગુણ છે, આત્માની લક્ષ્મી છે, એને અવરોધ કરે છે.
એને આડી આવી જાય છે, એના વિકાસ થતા નથી, એના ગુણનો વિકાસ થતો નથી, એના ગુણનો પ્રકાશ થતો નથી. માટે અટકાવી દે છે તો તમારે વ્યામોહ રાખવા જેવો નથી, ક્ષમાવા યોગ્ય છે અને આમાં આવી જવા જેવું છે. કેટલી સુંદર રીતે એમને આશ્વાસન આપ્યું છે ધારસીભાઈને. પાછું પોતાનું અનુસંધાન લઈ લે છે એટલે કોઈ કહી ન જાય. અને વળી લખ્યું હોય તો એનો પણ જવાબ આપ્યો કે અમે તો જાણીએ છીએ કે આ છેલ્લો ભાવ ને છેલ્લું બધું આપી દેવાનું છે, તો અમને આપી દેવા દો, બાકી અમારો ઉદય જ એવો છે, નહીંતર ફરી ભાવ લેવો પડશે અને જે દેવું છે તે અમારે ચૂકતે કરવું પડશે. ઘણું બેલેન્સ રાખવાની વાત છે. પત્રાંક 732 વવાણિયા માક્ષર વદ 11 પુત વિક્રમ સંવત 1953. પ્રભુ શ્રીજી પર લખાયેલો પત્ર છે. શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. સંબોધનમાં જ લખ્યું છે. અહીંયા મુનિને નમસ્કારની શરૂઆત થઈ ગઈ. 875માં મંગલાચરણવાળો પત્ર તો પછી આવશે કે પરમ કૃપાળુ મુનિવર્યના ચરણ કમળમાં સવિનય ભક્તિથી નમસ્કાર સંપ્રાપ્ત થાય. એ પહેલાં અહીંયા પ્રભુ શ્રીજીને નમસ્કાર કર્યા છે કે શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. બીજા બધા મુનિ છે તેમને પણ નમસ્કાર પ્રાપ્ત થાય. આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે. અહીંયા પ્રભુ શ્રીજીને આ વાત આવી. આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, એટલે કે અવરાય છે, આવરણ કરે છે, અટકાવી દે છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્ય સંયમ જ્ઞાની પુરુષોએ ઉપદેશ્યો છે. આરંભ પરિગ્રહની નિવૃત્તિ જરૂરી છે અને એ અંતરાયભૂત થાય છે. એટલે હે પ્રભુ શ્રીજી, એ લલ્લુજી મુનિ, તમે અને બીજા મુનિઓએ તો તે છોડી દીધું છે, તમે તો એ સ્વીકાર્યું છે કે સંસાર પરિત્યાગ કરવો અને કરી ચૂક્યા છો, એટલે તમે એને અંતરાયરૂપ માનીને એનો ત્યાગ કરી દીધો છે. પણ બાહ્ય સંયમ જ્ઞાની પુરુષે ઉપદેશ્યો છે, જે પ્રાયે તમને પ્રાપ્ત છે. એટલે કે બાહ્ય સંયમ તો તમે લઈ લીધો, દ્રવ્યલિંગી તો છો જ, સાધુપણું મુનિપણું તો છે. વળી યથાર્થ ભાવ સંયમની જિજ્ઞાસાથી પ્રવર્તો છો. યથાર્થ ભાવ સંયમ કહી દીધું. ભાવ સંયમ શું? તો કે દ્રવ્યથી છે પણ ભાવથી કરવું જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના આત્માથી નહીં જોઈએ. એટલે તમને બધા કહેતા હશે, નમસ્કાર કરતા હશે, પરંતુ તમને આત્મજ્ઞાન હોય તો જ તમે મુનિ કેવડાવો. એટલે અહીંયા હજી સાધુપણું કીધું પણ મુનિપણું કીધું નથી, બાહ્ય સંયમી કીધા. તો યથાર્થ ભાવ સંયમની તમને જિજ્ઞાસા તો થઈ જ છે. સજ્જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિથી પહેલા પત્રની શરૂઆત છે. પ્રભુ શ્રીજીને સંબોધન આપ્યું છે. તો તમારામાં એ જિજ્ઞાસા તો ક્યારની પ્રગટી છે, એટલે અડધું કલ્યાણ તો થઈ ગયું. વળી પરમ પુરુષની, પરમ કૃપાળદેવની વિદ્યમાન સત્પુરુષની પ્રતીતિ છે, એટલે પુરુષ પ્રતીતિ પણ આવી ગઈ. એવી શ્રદ્ધા છે, એના નમસ્કાર કર્યા છે, એના ચરણ શરણમાં પડ્યા છે. એટલે તમારી જિજ્ઞાસા પણ અમે ગ્રાન્ટ કરીએ છીએ, કબૂલ કરીએ છીએ. અને પાછી કઈ જિજ્ઞાસા છે? તો કે યથાર્થ ભાવ સંયમની, કે સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ તે પરમાર્થ સંયમ છે, તે ભાવ સંયમ છે. સર્વ ભાવથી વિરમી જવાનું છે. છેવટનો સંયમની છેવટની દશા, છેવટનું ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, કેવલ જ્ઞાન, તેને કહેવાય કે સર્વ ભાવથી વિરામ પામવારૂપ પરમાર્થ સંયમ. એ છેવટની દશાનું તમને લક્ષ્ય બંધાઈ ગયેલું છે, એટલે તમારે ત્યાં જ જવું છે. તો યથાર્થ ભાવ સંયમની જિજ્ઞાસા છે એમની જિજ્ઞાસાથી પ્રવર્તો છો. એટલે વર્તમાન કાળ લીધો, તમે એમાં પ્રવર્તી રહ્યા છો, અત્યારે તેમ જ છો. માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી. પછી કૃપાદેવનો અવસર પ્રાપ્ત થયો એ પણ આવ્યો, અને સત્શ્રુત વગેરે પણ આવ્યું. આ સદબોધ આવ્યો, પત્ર આવ્યો. જ્યાં જ્યાં દોષ હોય તે દોષ બુદ્ધિ હતી અને દોષ કઢાવ્યા છે, અને એ કાઢી રહ્યા છે. એટલે તમે આ બધું જાણો છો, કરી રહ્યા છો. તો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સત્શાસ્ત્ર, અપ્રતિબંધતા, ચિત્તની એકાગ્રતા અને સત્પુરુષના વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. અંબાલાલભાઈને લખી દીધું કે જો સફળ કરવું હોય તો મનુષ્ય દેહનો ચિંતામણી જેવો એક સમય છે, એની મૂલ્યવત્તા સમજાવી. અહીંયા 4-5 વસ્તુ લખી દીધી. આજ્ઞા ઘણી બધી આવી ગઈ કે તમે આ જાણો જ છો, સમજો જ છો, તો હવે સત્શાસ્ત્રની અનુપ્રેક્ષા કરો. એટલે સત્શ્રુત ને સત્શાસ્ત્ર. અત્યારે સત્શાસ્ત્ર આત્મસિદ્ધિજી પહોંચી ગયા છે, એટલે એની અનુપ્રેક્ષા કરવાની વાત આવી. બીજું અપ્રતિબંધતા. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી મુનિ અપ્રતિબદ્ધ હોવા જ જોઈએ. એટલે કે સાધક અને મુનિ જો ચારે રીતે અપ્રતિબદ્ધ થાય
તો જ એ મોક્ષે જાય અને મોક્ષ માર્ગ મળે. નિર્ગ્રંથો ક્ષેત્રને કયે છેડે બાંધે? એ આ ક્ષેત્ર સારું છે કે આ ક્ષેત્રમાં સગવડ સારી છે, એ સગવડનો તો સવાલ જ ન હોય. એમને કોઈ ક્ષેત્ર પ્રત્યે પક્ષપાત કે પૂર્વગ્રહ હોઈ શકે નહીં. દ્રવ્યથી આત્માને સ્વચ્છંદ પ્રતિબંધ ટાળવાના છે. ક્ષેત્રથી આવા કોઈ ક્ષેત્ર સાથે, ભૂમિ સાથે કોઈ પણ કેન્દ્ર હોય કે કોઈ પણ આશ્રમ હોય કે કોઈ પણ નિવૃત્તિ ક્ષેત્ર હોય કે કોઈ પણ સ્થળ હોય, ગમે ત્યાં, માટે જ કહેવત આવી કે સાધુ તો ચલતા ભલા. એક જગ્યાએ હોય તો એને ક્ષેત્રાકાર વૃત્તિ થઈ જાય. તે જગ્યાના વ્યક્તિ વચ્ચે કે તે જગ્યા કે વાતાવરણ વચ્ચે એ ખડી રહે, અટકી જાય, એમ ન કરવા માટે કે છે અપ્રતિબદ્ધ થાવ. બધા પ્રતિબંધનો ફાંસલો કાઢી નાખવાનો છે. કુટુંબનો, દેહનો, પછી દેહાભિમાન રૂપી છે એ પણ કાઢવાનું છે, અને સંકલ્પ વિકલ્પ રૂપી હોય એ પણ કાઢવાનું છે. બધી જ રીતે અપ્રતિબદ્ધ વિહારી થવાનું છે. પછી કહ્યું ચિત્તની એકાગ્રતા. ચિત્ત ઉપયોગ શું કામ એકાગ્ર ન થાય? કેમ આત્મ ઉપયોગમાં ન અવાય? કૃપાળુદેવે પ્રભુશ્રીજીને પણ એ જ બોધ આપ્યો છે કે એક આત્મ ઉપયોગમાં અહોરાત્ર આવવું. રાત દિવસ એક આત્મ ઉપયોગમાં જ આવવું, રહેવું અને ટકવું. ત્યાર પછી કહ્યું કે સત્પુરુષોના વચનોની અનુપ્રેક્ષા. એટલે મનનોય સંયમ કહી દીધો ચિત્તની એકાગ્રતાથી. ઇન્દ્રિયોનો હતો, વિષય કશાયનું તો શમન કર્યું, દમન કર્યું. હવે મન ઉપર પણ આવી ગયું કે ચિત્તની એકાગ્રતા આત્મા પર ગયું. અપ્રતિબદ્ધ થવાની વાત આવી. શાસ્ત્ર જોઈએ નિમિત્ત, એ પણ મળી ગયું. અને બાકી હતું તો સત્પુરુષના વચનોની અનુપ્રેક્ષા દ્વારા. પ્રત્યક્ષ સત્સમાગમમાં કહ્યું હોય તો તે વચનો, પત્ર દ્વારા મળ્યા હોય તો તે વચનો, તેની અનુપ્રેક્ષા. એટલે અનુપ્રેક્ષા એટલે નિરંતર ભાવના, વારંવાર ભાવના અને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, આંતરનિરીક્ષણ, કે જે હું ગાઉં છું, જે બોલું છું, જે આજ્ઞા છે એ પ્રમાણે કરું છું. શુદ્ધ ભાવ મુજમાં નથી તો હજી નથી. અનંત દોષનું ભાજન, હું પામર શું કરી શકું? તો આપણને ખરેખર એવો ભાવ આવે છે કે પછી આપણે ખાલી કહીએ છીએ કે બોલીએ છીએ? ડુ આઈ રિયલી મીન ઇટ ઓર વોટ? એ આશયથી કૃપાદેવ પ્રભુશ્રીજીને લખતા હોય છે, કહેતા હોય છે કે વિશે દોહરાનું અનુપ્રેક્ષણ કરશો. એવી જ રીતે સત્પુરુષના વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકિતને વર્તે અંતર શોધ. તો તમે એવી જિજ્ઞાસાથી તો પ્રવર્તો છો, એટલે હવે તમને ફળ મળવું જ જોઈએ. એટલે ફળ મળશે એટલે તમે સફળ કરી જશો. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પત્રાંક 733. વવાણિયા, માક્ષરવદ 11, બુધ, વિક્રમ સંવત 1953, તારીખ 30/12/1896. પ્રસ્તુત પત્ર વિરમગામ નિવાસી પૂજ્ય સુખલાલભાઈ છગનલાલભાઈને લખાયું છે કે જેમની ખાસ વિનંતીથી, કે જેમને લીધે, જેમના પૃષ્ઠ નિમિત્તથી આપણને પરમ કૃપાળુદેવના 2 ચિત્રપટ છે જેના દર્શન કરીએ છીએ, પદ્માસન મુદ્રા અને જીન મુદ્રા. એટલે કે બેઠા કાયોત્સર્ગમાં અને ઊભા કાયોત્સર્ગની જે મુદ્રા છે એ ચિત્રપટથી પડાવવાની એમની સખત માગણી હતી, સતત માગણી હતી, અને એ પ્રભુ શ્રી કૃપાળુદેવે માન્ય કરી. તે સુખલાલભાઈ છગનલાલભાઈ એમને પત્ર લખ્યો છે. એમને પત્ર તો બહુ જ નાનો લખ્યો છે, એમનું આપણને હજુ જોઈએ તે ઓળખાણ નથી, કેમ કે હવે જ પત્રોની શરૂઆત થાય છે. એ સુખલાલભાઈએ એક લાંબો સુંદર પત્ર લખ્યો છે, તે આપણને મળી શક્યો છે. તે જલ્દી વાંચીએ અને પછી કૃપાળુદેવનો વિચાર કરીએ કે આ કયો પત્ર લખ્યો છે. પરમ કૃપાળુ નાથશ્રીને ત્રિકાળ નમસ્કાર. વિરમગામ, રાત્રિના 10, માક્ષરવદ 7મ, શનિ, વિક્રમ સંવત 1953. સર્વજ્ઞ પ્રભુશ્રીના ચરણારવિંદમાં થોડા દિવસ પહેલાં એક પત્ર મોકલેલ છે. પ્રત્યુત્તર મેળવવાની દશાને હું હજુ યોગ્ય થયેલ નથી. આથી મને હે નાથ ખેદ બહુ જ થાય છે. એક પત્ર લખ્યો ને જવાબ ન મળ્યો, એમાં તો એમ થાય છે કે મને પ્રત્યુત્તર મેળવવા યોગ્ય પણ હું નથી, મને જવાબ પણ ન આપ્યો. આથી ખેદ બહુ થાય છે. સંસાર વિષયોના મોહપાશથી ઘેરાયેલો, પૂર્વબંધિત કર્મયોગે તેમાં લુબ્ધ થયેલ આપની કૃપા વિના હું શું પુરુષાર્થ કરી શકવાનો છું? કાંઈ જ નહીં. મારાથી જે પુરુષાર્થ અત્રે થાય છે તે માત્ર આપ પ્રભુશ્રી પાસે પત્ર દ્વારા હાથ જોડી રડી યાચકની માફક આપની કરુણા માગું છું. અહીંયા પ્રભુશ્રી કહેતા ભગવાન કૃપાળુદેવ પોતે જ. પ્રભુશ્રીજી લઘુરાજ સ્વામીજીની વાત નથી. હે ગુરુદેવ, આપે મારી બાંઈ પકડી છે, માટે આ દુઃખાબ્ધિમાંથી તારો. વિષયોમાં જતી મોહમાયામાં લપટાતી મારી આંખો, મારી વૃત્તિઓનો નાશ કરો. સત્પુરુષોનો અહીં જોગ બનતો નથી.
આ જીવ જાણે અભય હોય તેમ સ્વચ્છંદે વ્યવહારમાં વયો જાય છે અને જગતની સાથે હંમેશ માટે ભ્રમણ કરવા જોડાયેલ છે એમ વાતથી નહીં પણ કામથી સાબિત કરી આપે છે. કૃપાનાથ શ્રી પાસે હોવા છતાં જાણે આ જીવને કોઈ પણ માયાબળ જોર કરી પુરુષાર્થહીન કરી નાખે છે. મહાપુણ્યોદયથી પણ મળવો મુશ્કેલ એવા આપ કૃપાનિધિના ચરણારવિંદમાં પડવાનો લાભ લેવા સમર્થ થતો નથી. આપ નડિયાદ પધારેલ છતાં યાદ આપ્યા છતાં માયાના બળને હણી આપ શ્રી સદગુરુના દર્શન ન પામ્યો ત્યાં મારા જેવા હીનભાગ્ય કોણ હશે? મારા જેવો હીનભાગી કોણ હશે? હે ગુરુ, આ રંક ઉપર દયા કરો. સૌરાષ્ટ્રમાંથી મુંબઈ પધારો ત્યારે રંક જાણી એકાદ દિવસ વિરમગામ પધારો. ચરણ સ્પર્શ ભક્તિનો મને લાભ આપો. આપના દર્શનથી મને નિશ્ચય છે કે મારી વૃત્તિઓના દોર ઉપર આવશે જ. પુણ્યનો આવિર્ભાવ થઈ આપના પ્રેરક રસ્તે મારા વિચારોનું વહન થશે અને સર્વ સંસાર ઉપાધિથી મુક્ત થઈશ. હું વિચારું છું ત્યારે કોઈ પણ પ્રકારે આપની દયાનું હું પાત્ર નથી. એમ છતાં બાળ જેમ રડીને માવતર પાસે ઈચ્છિત વસ્તુ લેવા કરે તેમ હું આપ સર્વજ્ઞ પિતા પાસે હાથ જોડી રડી આપના ચરણની ભક્તિ માગું છું કે જે ભક્તિથી સંસાર વિષયોનો મોહ મારો ઓછો થઈ આપના ચરણારવિંદ સિવાય મારું મન ન ભટકે. આપ સર્વજ્ઞ પ્રભુની ઈચ્છાથી આપ નાથશ્રીના શિષ્યવર્ય શ્રી અંબાલાલભાઈ પત્ર દ્વારા બોધ આપે છે. તેમ છતાં પણ આ કર્મજાળમાં ઘેરાયેલ ભાગ્યહીન પુરુષાર્થ કરી આપના ચરણારવિંદના પણ દર્શન કરી શકતો નથી. આડા આવતા કારણોને પણ ટાળી શકતો નથી. એ જાણી જોઈ અને સમજ્યા છતાં પુરુષાર્થહીન રહે છે તે વિચારતા ખેદ બહુ રહ્યા કરે છે. માત્ર આપ આ વખતે અનુગ્રહ કરી દર્શન આપી કરુણા કરશોજી, તો જ હું ભવાબ્દીમાંથી તરવાનો પુરુષાર્થ કરવા શક્તિમાન થઈશ. હું અયોગ્ય છું તો પણ દિન બાળક જાણી કરુણા કરશોજી. કૃપાનાથ શ્રીનું આપશ્રીનું ચિત્રપટ મારા પૂજ્ય બંધુ શ્રી અંબાલાલભાઈ પાસે મેં માંગેલ હતું, પણ આપ પ્રભુશ્રીની આજ્ઞા ઉપર તેમનો આધાર જણાવ્યો છે. માટે હે નાથ, આપ કૃપા કરી યોગ્ય લાગે તો ચિત્રપટ માહેલું એક મને મોકલવા તે અંબાલાલભાઈ શ્રીને આજ્ઞા કરશોજી. સર્વજ્ઞ પિતાશ્રીજી પાસે હશે તો દર્શન થશે, તો ભયથી કંપી આ જીવ જરા સત્માર્ગ તરફ જોશે અને જાશે અને કૃપાળુશ્રીના ચરણારવિંદનું ધ્યાન ધરશે. પ્રત્યુત્તરની કરુણા યાચું છું. લિખિતંગ સેવક સુખલાલ. હવે કૃપાળુદેવે જે જવાબ આપ્યો છે તે વિચારીએ. વવાણિયા માગસરવદ 11 બુધ વિક્રમ સંવત 1953, તારીખ 30/12/1896. વૈરાગ્ય અને ઉપશમના વિશેષ અર્થે ભાવનાબોધ યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણો, પંચીકરણ એ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે. સુખલાલભાઈ પણ જૈન ધર્મનું ચુસ્ત પાલન કરે છે, બરાબર ફોલો કરે છે, અનુયાયી છે. એટલે એમ થાય છે કે જૈન મતાવલંબી ખાલી આગ્રહી થઈ જાય તો એ પોસાશે નહીં, એનો પણ આગ્રહ છોડાવો છે. એટલા માટે ભાવનાબોધ તો જે 12 ભાવના છે તે વૈરાગ્યની જ 12 ભાવના કહેવાય. મૈત્રી પ્રમોદ કારુણ્ય માધ્યસ્થ 4 પાયાની ભાવના કહેવાય. વૈરાગ્યની 12 ભાવના 12 જે છે તે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિથી માંડીને આશ્રવ ભાવના, સંવર ભાવના, નિર્જરા ભાવના અથવા લોકબોધિ અથવા બોધિ દુર્લભ અથવા દુર્લભ બોધિ, જે બધી ભાવના કહી તે કદાચ એકાદ રહી જતી હશે. 12 ભાવના તો 12 ભાવવાની બધાની જરૂર નથી. એક ભાવના ભાવીએ તો પણ બધું આવી જાય. અને 12 ભાવનામાં જેનું નામ નથી પણ જેના વિના કંઈ થઈ શકતું નથી તેવી આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. તો કે તમે વૈરાગ્ય ઉપશમ લાવવા માટે આ એકત્વ અન્યત્વથી માંડીને બધી જ ભાવના બોધ એમાંથી વિચારશો. એ વિચારવા યોગ્ય છે, બહાર પડી ગયો છે. યોગ વાસિષ્ઠના પ્રથમના 2 પ્રકરણો એટલે વૈરાગ્ય પ્રકરણ અને મુમુક્ષુ પ્રકરણ, મુખ્ય 6 પ્રકરણ છે. યોગ વાસિષ્ઠ એટલે બીજું કાંઈ નહીં, 32,000 શ્લોકનું મહારામાયણ વસિષ્ઠ મુનિ તરફથી શ્રી રામચંદ્રજીને અપાયેલો બોધ, તેનું નામ યોગ વાસિષ્ઠ. અને તે 32,000 શ્લોકનું મહારામાયણમાં પૂર્વકાંડ અને ઉત્તરકાંડને 6 પ્રકરણ છે. એમાંના પ્રથમ 2 પ્રકરણ એટલે વૈરાગ્ય પ્રકરણ અને મુમુક્ષુ પ્રકરણ. શું કામ? તો વૈરાગ્ય અને ઉપશમ લાવવા માટે. ઘણો વૈરાગ્ય છે સુખલાલભાઈને, પણ એના વિશેષ અર્થે વધુ હજુ થાય એટલા માટે તમે આ વિચારશો. પછી પંચીકરણ એ આદિ ગ્રંથો વિચારવા યોગ્ય છે.
એટલે કે બીજામાં શું લખ્યું છે, બીજું દર્શન શું કહે છે, વધારે શ્રદ્ધા કરાવી છે, સાથે સાથે આગ્રહ મુકાવવો છે, માટે આ બધા ગ્રંથો વિચારવાની ભલામણ કરી છે. અને કદાચ કોઈક પત્રમાં કે પહેલાં કંઈક આ આશયનું લખાયું પૂછાયું છે, એટલે કૃપાળુદેવે ખાસ ભલામણ કરી એમ લાગે છે. જીવમાં પ્રમાદ વિશેષ છે. આખા જગતના જીવમાં પ્રમાદ છે, પણ કૃપાળુદેવ જેને પત્ર લખતા હોય એને એમ લખે કે જીવમાં પ્રમાદ વિશેષ છે. એટલે જેને પત્ર લખ્યો હોય એને કેવું લાગે? અત્યારે આપણે વાંચીએ તો આપણને જ લખ્યું છે, તો આપણને કેટલું દુઃખ લાગે કે પ્રમાદ વિશેષ છે. સાવ સાચી વાત છે. અને આપણે જાણીએ છીએ કે પ્રમાદે આ જીવનું ભૂંડું કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. અને પ્રમાદ કરવા યોગ્ય નથી, એમાં રતિ રાખવા યોગ્ય નથી. પ્રમાદ રમાડવા જેવો, ગમવા જેવું એમાં કાંઈ નથી. એમાં રમવાનું નહીં, ગમવાનું નહીં, એને છોડી દેવા જેવી વસ્તુ છે. છતાં આપણે પણ પ્રમાદમાં પડ્યા છીએ. તો જીવમાં પ્રમાદ વિશેષ છે, માટે આત્માર્થના કાર્યમાં જીવે નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ. આ સુખલાલભાઈને બોધ આપી દીધો. પ્રમાદ એટલે જે વિષય, કશાય, સ્નેહ, નિદ્રા એ બધા તો છે જ. 5 પ્રકાર કયો, 6 પ્રકાર કયો, એ મુખ્ય છે. અને સીધી રીતે જુઓ, નિશ્ચયની રીતે, પરમાર્થની રીતે, સીધા ચઢાણ, સંક્ષિપ્તમાં, સાર રૂપે તો કે આત્મા ભૂલી જવો, એનાથી વધારે પ્રમાદ હોઈ શકે જ નહીં. સ્વરૂપનું વિસ્મરણ એ મોટામાં મોટો પ્રમાદ છે. અને એ પોતે ભૂલી ગયા તો ખલાસ. બધું ન કરતા હોય પણ જો આત્મા યાદ જ હોય તો એને એટલો બધો પ્રમાદ ન કહેવાય. એને સ્વરૂપની ભ્રાંતિ નથી, સ્વરૂપની શાંતિ છે, સ્વરૂપની સ્મૃતિ છે, સ્વરૂપ યાદ છે. એટલા માટે પ્રમાદ કરવા યોગ્ય નથી. એટલે પ્રમાદનો અર્થ જ એ કે સ્વરૂપને ભૂલી જવું, સ્વરૂપથી ચૂકી જવું. માટે પ્રમાદ વધારે હોવાથી આત્માર્થના કાર્યમાં નિયમિત થઈને પણ તે પ્રમાદ ટાળવો જોઈએ, અવશ્ય ટાળવો જોઈએ. તમે પ્રમાદ ટાળો, તમે પ્રમાદ ટાળો. આપણને પણ એટલું જ કહે છે. કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું, ગૌતમ સ્વામીને કહ્યું, જેમ મહાવીર સ્વામીએ એ જ વસ્તુ આપણને કહી છે. બધા જીવને કહ્યું છે. કૃપાળુદેવનો બધાને બોધ પ્રમાદ છોડવાનો તો લગભગ બધા પત્રોમાં છે ને છે જ. અને પોતાને પણ લાગ્યું છે કે અમે પણ લઘુશંકા જેટલા પ્રમાદથી થોડા ભોગ કરવા પડ્યા કે આટલા વર્ષ પરિભ્રમણ રહ્યું, એ ટાળવું છે. એટલે પોતાનો દોષ છે, બીજાનો પણ દોષ છે, પોતે ઓઢ્યો છે, પોતાને થયો છે, અને પોતે નિખાલસતાથી એ કરાર કરીને બીજાને પણ પ્રમાદ છોડી દેવા કહે છે. આ સુખલાલભાઈની વાત નીકળી એટલે છેલ્લે એમને પણ પ્લેગ લાગુ પડેલો અને બીજું કોઈ જ આધાર અવલંબન નથી. પણ પ્રભુ કૃપાળુદેવના ચિત્રપટજી સમક્ષ 2 કે 3 કલાકની સમાધિ રાખી છે અને પછી સમાધિ ભાવે દેહ છોડ્યો છે. ધન્ય છે તે સુખલાલભાઈને પણ. છેક સુધી વિરમગામ અને ભરૂચની મિલમાં નોકરી કરી છે, સર્વિસ કરી છે, અને છેલ્લે દેહ છોડતી વખતે જે પ્લેગ લાગુ પડેલો તેમ છતાં 3 કલાક એવી રીતે સમાધિસ્થ દશામાં રહેવું અને એવી રીતે ત્યાગ કરવો એ નાની સૂની વાત નથી. એ દશાવાન જીવ હતા અને એમને પણ ઘણી પ્રાપ્તિ હતી અને વૈરાગ્ય તો ભરપૂર હતો. સુખલાલભાઈ તે સુખલાલભાઈ અમુક બાબતમાં તો, અને સત્શ્રુતના અભ્યાસી એવા પણ હતા. પછીના પત્રોમાં આવશે કે આ શાસ્ત્ર વાંચજો, આ શાસ્ત્રની ભલામણ છે, વગેરે વગેરે. અહીંયા આ પત્ર પણ પૂરો થઈ જાય છે. પત્રાંક 734 પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયો છે. વવાણિયા, માક્ષરવદ 11, બુધ, વિક્રમ સંવત 1953, તારીખ 30/12/1896. શ્રી સુભાગ્ય આદિ પ્રત્યે લખાયેલા પત્રોમાંથી જે પરમાર્થ સંબંધી પત્રો હોય તેની હાલ બને તો એક જુદી પ્રત લખશો. સૌરાષ્ટ્રમાં ક્યાં સુધી હાલ સ્થિતિ થશે તે લખાવવું અશક્ય છે. અત્રે થોડા દિવસ હજુ સ્થિતિ થશે એમ સંભવે છે. અને અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. પણ આ પત્ર જેના જવાબ રૂપે છે તે પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ કેવું લખ્યું છે તે વિચારીએ. માક્ષરવદ 7મ શનિ વિક્રમ સંવત 1953 ખંભાત. પરમ કૃપાળુ દેવાધિદેવ શ્રીમદ શ્રી સદગુરુ ભગવંતને નમસ્કાર. પરમ ઉપકારી દેવાધિદેવ શ્રીમદ સદગુરુદેવની પરમ પવિત્ર શુભ સેવા પ્રત્યે કેટલા વિશેષણ છે. પરમ ઉપકારી દેવાધિદેવ જે બધા તીર્થંકર દેવને જ કહેતા હોય છે. શ્રીમદ સદગુરુદેવની પરમ પવિત્ર શુભ સેવા પ્રત્યે સવિનય વિધિપૂર્વક પાદાંબુજથી વારંવાર નમસ્કાર કરી વિનંતી કરું છું. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ સાહેબ તરફથી આપ પરમ કૃપાળુ નાથશ્રીના પવિત્ર હસ્તથી લિખિત પરમ કલ્યાણકારી પત્રો 60 અને પત્તા 61, એટલે 61 પોસ્ટકાર્ડ અને 60 પત્રો અત્રે પ્રાપ્ત થયા છે. સૌભાગભાઈ તરફથી અંબાલાલભાઈને મળી ગયા છે. ઉતારા ચાલુ છે.
જે પરમ ઉત્કૃષ્ટ પત્રમાં મારી અલ્પજ્ઞ સમજણથી થોડા પત્રો વ્યવહારિક સંબંધના હોય તેમજ કેટલાક પત્રો વ્યવહારિક જેવા પણ પરમાર્થ સાધ્ય કરાવનાર હોય, બાકીના કેટલાક પત્રો પરમ મંગળકારી પરમાર્થ પ્રાપ્ત થયા હોય એમ સમજાય છે, જેથી તે માહેના વ્યવહારિક પણ પારમાર્થિક જેવા અને બીજા પારમાર્થિક પત્રો એ સર્વે ઉપદેશ પત્રના પુસ્તકમાં ઉતારવા કે નહીં તે વિશે મારી દૃષ્ટિથી બરાબર સમજી નહીં શકવાથી પરમ કૃપાળુ આપ પવિત્ર પ્રભુના ચરણમાં મસ્તક નમાવી સવિનય વિનંતી કરી જણાવું છું. તે સઘળા પત્રો સુધારો કરેલા પુસ્તકમાં ઉતારવા કે નહીં તે જાણવાને ઈચ્છું છું. પૂજ્ય ધારશીભાઈ કુશળચંદભાઈ તરફથી પરમ પવિત્ર પત્રો 34 પ્રાપ્ત થયા છે, જે ઉતારવા શરૂ કર્યા છે. પૂજ્ય પિતાશ્રીને અભિવંદન કરું છું. માતુશ્રીને સુખ શાતા પૂછું છું. હાલ એ જ અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પુનઃ નમસ્કાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.